આગળ વાત સુરતની કરીએ। સુરતના ઓલપાડમાં યુવકે આપઘાત કર્યો છે। 21 વર્ષીય પ્રતીક પટેલે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું। ત્યારે વિડીયો ક્રિએટરમાં કરિયર ન બનતા હતાશ થઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। પ્રતીક પટેલ રીલ બનાવવાના પણ ભારે શોખીન હતા। ત્યારે ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। મૃતકે પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ જે રીતે પોતાનું કરિયર બનાવવા માંગતા હતા, પોતાના કરિયરની ક્યાંક ને ક્યાંક અસફળતાને કારણે થઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા નિલેશ પટેલ જોડાયા છે આપણી સાથે। નિલેશ, શું છે વિગત? શા માટે કર્યો આપઘાત? જી ચોક્કસથી આજકાલ જે રીતે રીલ બનાવવાનો ટ્રેન્ડ છે, ટ્રેન્ડમાં જ એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાના કુડિયા ગામનો જે યુવક છે, એ યુવકે વિડીયો ક્રિએટર સુપરસ્ટાર લાઇનમાં કેરિયર ન બનતા માથું લાગી આવ્યું હતું અને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો અને એને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યાં ડોક્ટર દ્વારા ફરજ પણ ડોક્ટરે મોત જાહેર કર્યો। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પ્રતીક પટેલ નામનો યુવક છે, એ યુવક પાવર લિફ્ટિંગમાં પણ ચેમ્પિયન હતો। ઘણા બધા કાર્યક્રમોમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા અને જે રીલ બનાવવાનો જે શોખ હતો, એ શોખ આ યુવકને ભારે પડી રહ્યો છે। જી આભાર નિલેશ સમગ્ર માહિતી। તો અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા સાવધાન થઈ જજો। રિક્ષામાં મુસાફરને છરી બતાવી લૂંટી લેવામાં આવ્યો છે। શહેરના કાળુપુર બ્રિજ પાસે લૂંટનો આ બનાવ સામે આવ્યો, જેમાં 2 મોબાઈલ અને 5000 રોકડની લૂંટ ચલાવી લેવામાં આવી છે। રિક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિએ લૂંટ ચલાવી। શહેર કોટડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિક્ષામાં બેઠેલા વ્યક્તિને છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી છે।